This conference will now be recorded. Good morning, Barco. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning. Good morning. Good morning, sir. Morning. તો બાળકો કાલે મેં તમને ક્વેશ્ચન કરવા માટે આપ્યો તો ઘરે તમે બધાય હોશિયાર છોકરાઓએ આ ક્વેશ્ચન નંબર 7 જે છે કે જેનો ફ્લક્ચ્યુએશન લોસ ગોતી લીધો તો આપણે હવે જો મારે અકાઉન્ટ્સ એના જો બનાવવા હોય ને તો મારે આ રીતે એના અકાઉન્ટ્સ બનાવવાના થાય 10% loan account, interest expenditure account ને outstanding interest account. 1st January મેં $5 lakh ની લોન લીધી છે અને એ 42.25 રૂપીસ થી બુકમાં રેકોર્ડ થશે એટલે 211.25 lakhs મેં આ રૂપીસ ઇન લેક્સ માં બતાવેલા છે આવી એન્ટ્રી કરી છે બાળકો તમે બધાએ हाँ सर. Yes sir. આમ જ કરી. અને હવે 31st માર્ચે તમે જે વર્કિંગ કર્યું કે ભાઈ 1,25,000 નો લોસ લોન અકાઉન્ટમાં આપણે ટૂંકમાં બતાવવાનો છે કારણ કે લોન ને કેરી ફોરવર્ડ કરવાની છે 42.5 ના રેટ થી એટલે 31st માર્ચે બાય એક્સચેન્જ લોસ 1.25 એટલે લોન ની બેલેન્સ થઈ ગઈ 212.5 lakhs જે બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કરી 31st માર્ચ ના દિવસે અને 1st એપ્રિલે આ લોન અકાઉન્ટ પાછું 212.5 થી ઓપન થયું પણ આ 31st માર્ચે 3 મહિનાના ઇન્ટરેસ્ટ ની એન્ટ્રી $12,500 42.5 થી ઇન્ટરેસ્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 5.3125 થાય આ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ક્લોઝ થઈને પીએનએલ માં જાય એટલે ઈ સ્ક્વેર અપ થઈ ગયું જ્યારે આની બેલેન્સ કેરી ફોરવર્ડ થાય પણ બીકોઝ ઓફ 31st માર્ચે જ કેરી ફોરવર્ડ કરી રહ્યા છો તો એના રૂપિયામાં કોઈ ચેન્જ આવે અને ઈ 5.3125 થી જ આવશે એટલે 1st એપ્રિલે ઈ 5.3125 થી જ ઓપન જે છે એ થશે બરાબર છે બાળકો Yes sir. हाँ sir. લોન ને જે આપણે આમ તો ગઈકાલે એક્સચેન્જ લોસ તો ગોતી લીધો છે પણ લોન હવે તમારા બુકમાં 212.5 ની છે $50,000 નો હપ્તો છે અને $5 લાખ આઉટસ્ટેન્ડિંગ છે ધેટ મીન્સ કે 10 ઇન્સ્ટોલમેન્ટ થયા તમે એને આ રીતે ટ્રીટ કરી શકો છો કે જો 212.5 ને 10 ઇન્સ્ટોલમેન્ટ્સ માં ડિવાઈડ કરીએ ને તો દરેક ઇન્સ્ટોલમેન્ટ રૂપીસ ટર્મમાં આવે 21.25 lakhs જો તમે $50,000 ખરીદવા માટે 21.25 જ આપતા હો તો કોઈ પ્રોફિટ કે કોઈ લોસ નહીં પણ એનાથી વધારે રૂપિયા આપતા હો તો એટલો લોસ અને એનાથી ઓછા આપતા હો તો એટલો ગેઇન એટલે જો હું 30/6 જ્યારે $50 લાખ ખરીદવા $50,000 ખરીદવા જાઉં છું તો 42.9 ના રેટ થી લઉં છું તો 21.45 lakhs આપવાના થાય છે જ્યારે મારો હપ્તો જ્યારે 1/4 મેં લોન કેરી ફોરવર્ડ કરી એ મુજબ 21.25 નો જ આવવો જોઈતો એની જગ્યાએ મેં આપ્યા 21.45 એટલે $20,000 નો લોસ જે 30/6 મેં બુક કર્યો ઓલરેડી મેં એનું વર્કિંગ અહીંયા કરેલું જ છે બરાબર તો એ બાય એક્સચેન્જ લોસ 20,000 ક્રેડિટ અને સામે ટુ બેંક આવશે મારાથી બધી જગ્યાએ બાય લખાઈ ટુ બેંક જે છે એ 21.45 lakhs જે છે એ થશે આની સાથે 30/6 ઇન્ટરેસ્ટ માં પણ 3 મહિનાનું ઇન્ટરેસ્ટ ડેબિટ થશે $12,500 42.9 ના રેટ થી લીધા અને આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ આપણે ચૂકવ્યું ઈ પણ 42.9 થી એટલે 5.3625 થયું જ્યારે રેકોર્ડ કર્યું હતું 5.3125 થી એટલે આપણે જે ઓલરેડી ગોતેલું છે $5,000 નો લોસ બાય એક્સચેન્જ લોસ 0.05 નો આવશે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ખાતે
બરાબર ને બાળકો? હા સર. અને હવે 31/12 તમે બીજા 50,000 આપો છો. 43.9 થી જો ખરીદો ને તો 21.95 થાય. 21.25 ની જગ્યાએ 21.95 દીધા. 0.7 વધારે આપ્યા. 70,000 રૂપીસ નો લોસ 31/12 બુક કરવાનો. સામે ટુ બેંક 21.95. અને આજ 31/12 ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું $22,500 નું 43.9 થી. તો 9.8775 જે છે એ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર તરીકે જશે. અહીંયા સુધી એ બરાબર ને ભાઈ? હા સર. અને હવે 21.25 ના 8 હપ્તા બાકી રહ્યા. બરાબર, એટલે કે $4 લાખ અથવા તો 21.25 into 8 કરો ને તો 170 થાય આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ. પણ તમારે લોન ને કેરી ફોરવર્ડ કરવાની છે 43.5 ના રેટ થી. તો એ આવ્યા 174. 4 લાખ વધારે આવ્યા જે એક્સચેન્જ લોસ તરીકે લોનમાં બુક કરવાના થાય. અને 1 એપ્રિલે આ લોન પાછી ઓપન થાય 174. અને હવે 174 ને 8 થી ડિવાઈડ કરી નાખવા. બરાબર, એટલે જો 174 ને 8 થી ડિવાઈડ કરો ને તો 21.75 આવે. આ વર્ષમાં જો તમે $50,000 ખરીદો, 21.75 થી વધારે રૂપિયા આપો તો લોસ, 21.75 થી ઓછા રૂપિયા આપો તો પ્રોફિટ થાય. આપણે કોઈ લેવા દેવા છે નહીં 17-18 માટે, એટલે આટલી લોનની બેલેન્સ આવે. સેમ વે 3 મહિનાનું ઇન્ટરેસ્ટ રેકોર્ડ કરવું પડે. એટલે ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ $10,000 4.35 અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટમાં એટલા ક્રેડિટ કરવાના થાય. ઇન્ટરેસ્ટ નો ટોટલ કરું તો 19.59 લાખ રૂપીસ મેં આખા વર્ષમાં ચૂકવ્યા જે પીએનએલ માં જાય. અને આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ કેરી ફોરવર્ડ થાય જે પણ 4.35 થી થાય. એટલે યા કોઈ એક્સચેન્જ લોસ કે ગેઇન આવે નહીં. હવે જ્યારે એનું પેમેન્ટ કરીશ ત્યારે જો 4.35 થી વધારે રૂપિયા આપીશ તો લોસ, ઓછા રૂપિયા આપીશ તો ગેઇન. બધાએ કર્યું છે ને આવું જ બાળકો? હા સર. તો આ પણ ઇલુસ્ટ્રેશન 1 એ ગણી નાખ્યું હતું ને તમે લોકોએ? હા સર. હા સર. તો હું એવું અત્યારે માનું છું કે તમે લોકો બધા જે ગજબના હોશિયાર છોકરાઓ છો એ લોકોને ફોરેન ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ હવે કોઈ પણ વસ્તુ આપવામાં આવે તો તમને લોકોને એમાં અકાઉન્ટિંગ કરતી વખતે કેટલો એક્સચેન્જ ગેઇન થાય છે કે કેટલો એક્સચેન્જ લોસ થાય એ તમને બધાને હવે ગોતતા આવડી ગયું છે. હેલો આ સર. સ્ટેટમેન્ટ હું સાચું બોલ્યો ભાઈ? હા સર. વેરી હેલો. હેલો સર. હેલો. સર અવાજ આવે છે? હા લે તો જ હેલો કીધું ને બકા મેં. હા સર. સર મને ક્વેશ્ચન 7 માં ડાઉટ છે અકાઉન્ટ્સ માં. હે હેલો. શું કે છો બકા? ક્વેશ્ચન 7 માં ડાઉટ છે સર. આપણે એમના જે કરાવ્યો ને તમે. હા હા તો સર. બોલ ભાઈ. હા તો બોલ ને, સર બોલ તો. 30 જૂને જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે સર કેનો એને ડિફરન્સ સર આવે? 30 જૂને ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ. 30th જૂને ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ફ્લક્ચ્યુએશન ડિફરન્સ આવે જ નહીં બકા. હા સર આવે 30 જૂન મેં તો આટલા 2015 20 વર્ષથી આ સમ હું ગણું છું, મેં તો આજ સુધી નથી લીધો. આપણે સર તમે
આ એક્સચેન્જ લોસ લખ્યો ને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ માં જે લખ્યો છે ને સર એની વાત કરું. ઓકે, તે ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર કીધું બકા એટલે. હા એટલે સર હું ઈ જ ડાઉટ છે એમ કે હું તો સર ઇન્ટરેસ્ટ માં લખ્યું છે એમ કે ઇન્ટરેસ્ટ એક્સપેન્સીસ વધી જાય છે ને એનાથી સર એટલે એવું કેવી રીતે થાય? એટલે મેં સર આઉટસ્ટેન્ડિંગ તો નો જ વધે ને એનાથી એટલે. આપણે જે અકાઉન્ટિંગ શીખ્યા હા હા ઈ 11મા ધોરણમાં હું તને લઈ જાઉં પાછો કે આજે તારે ત્યાં કોઈ રામભાઈ અને શ્યામભાઈ 2 જણા નોકરી કરે છે. એમાં રામભાઈ નો પગાર ચૂકવવાનો બાકી હતો, શ્યામનો તો પગાર જ હજી શ્યામભાઈ તો 1 એપ્રિલ થી તારે ત્યાં જોઈન થયો, રામભાઈ માર્ચ મહિનાથી તારે ત્યાં હતો. તો હવે જયારે તું જૂન મહિનામાં પગાર ચૂકવ બરાબર છે, તો પગારમાં વધારો જે કઈ માર્ચ મહિનાનો દેવાનો થયો એ શ્યામભાઈ ના અકાઉન્ટમાં રેકોર્ડ કર કે રામભાઈ ના અકાઉન્ટમાં રેકોર્ડ કર? રામભાઈ માં જેમાં થયો ક્યાં રેકોર્ડ કર બકા તું? સર આઉટસ્ટેન્ડિંગ હોય તો આઉટસ્ટેન્ડિંગ માં કરવું પડે. ઈ દિવસે અગર થયો હોય સર ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઈ દિવસે થયો હોય વધારો રેટ છે ને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ તેલ પીવા ગયા રામભાઈ શ્યામભાઈ ઉપર જ રહી આપણે. હા સર હા. રામભાઈ ને દેવાના થતા હતા રૂપિયા ઈ તે જૂનમાં ચૂકવ્યા અને એમાં તારે વધારે કે ઓછા દેવા પડે. રામભાઈ ના જે 31 માર્ચે રેકોર્ડ કર્યા હતા રામભાઈ ની સેલરી જે કઈ કે જે તે સમયે ચૂકવી નહોતી એટલે આઉટસ્ટેન્ડિંગ સેલરી તરીકે બતાવી. એનું પેમેન્ટ હવે તું 30/6 કરી રહ્યો છો. આઉટસ્ટેન્ડિંગ સેલરી તે બતાવી હતી 5.3125 થી બરાબર, અને હવે એને તું 5.3625 થી એને જો પેમેન્ટ કરતો તો જે વધારાના રૂપિયા આપી રહ્યો છો એ રામભાઈ ને આપવા જોઈએ કે શ્યામભાઈ ના અકાઉન્ટમાં ક્રેડિટ કરવા જોઈએ? રામભાઈ ને સર. રામભાઈ માં જ કરવા જોઈએ ને. શું કામ અહીંયા કરવા જોઈએ બકા? કારણ કે રામભાઈ નું અકાઉન્ટ જે હતું ઈ જ 5.3125 થી શું થયું હતું બરાબર, કેરી ફોરવર્ડ કર્યું હતું ને ઈ જ વસ્તુ. આ શ્યામભાઈ તો જીવનમાં આવ્યા જ નહોતા 31 માર્ચે, કારણ કે 31 માર્ચે જે હતા એને તો મેં ઓલરેડી પીએનએલ અકાઉન્ટમાં લઈને ઈ અકાઉન્ટ ને તો શું કરી નાખ્યું હતું, યાને યા પૂરું કરી નાખ્યું હતું. કેરી ફોરવર્ડ શું કર્યું હતું મેં? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. આ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ નું પેમેન્ટ મારા બુકમાં મેં ઓલરેડી રેકોર્ડ કરેલું હતું 5.3125 થી, જેનું હું પેમેન્ટ કરી રહ્યો છું 5.3625 થી. તો જે 5000 વધારે આપી રહ્યો છું એ ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર કે જે એપ્રિલ મે જૂન નો રેકોર્ડ કર્યો હતો એનો ફ્લક્ચ્યુએશન ડિફરન્સ કહેવાય કે જે ઇન્ટરેસ્ટ મેં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ નું આઉટસ્ટેન્ડિંગ રાખ્યું હતું એનો ડિફરન્સ કહેવાય? આઉટસ્ટેન્ડિંગ જે છે તો પછી ક્યાં રેકોર્ડ કરવું પડે બકાઈ? આમ તો સર ઈ રીતે આઉટસ્ટેન્ડિંગ માં કરવું પડે. બટ સર બરાબર, એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ ખાતે રેકોર્ડ કર્યું. એટલે ડાઉટ એમ છે સર કે ઈ જે ડિફરન્સ ના લીધે જે લોસ ઉભો થાય તારો છે અવાજ યાર બહુ જ ધીમો આવે છે એટલે મને નથી સમજાતું. થોડુંક કઈક તું હવે આવ્યો એટલે મારો ડાઉટ એમ છે સર કે ઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ તો ઈ ડે પર થયો ને સર, ઈ રેટ્સ ના ચેન્જ થવાના લીધે. તો એટલે સર મારે એમ હતું કે ઈ ડે પર થયો તો પછી તો આઉટસ્ટેન્ડિંગ માં જો કરીએ ક્રેડિટ તો આઉટસ્ટેન્ડિંગ ની વધી જાય એમ. એમ ન હોય ને બકા. તું $25,000 જે તું ચૂકવે છો 30/6 એમાં તને કઈ વાંધો છે $25,000 ચૂકવવામાં કોઈ? ના 25,000 બરાબર. હવે આ $25,000 જે ટોટલ ચૂકવ્યા ને એ 2 વસ્તુના હતા. એક જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ના 12,500 અને એક એપ્રિલ મે જૂન ના 12,500. આ તને સમજાય કે ન સમજાય આ વસ્તુ? હા ઈ સર સમજાઈ ગયું. બરાબર. હવે એપ્રિલ મે જૂન ના 12,500 છે એનું રેકોર્ડિંગ ક્યારે કરી રહ્યો છો બુકમાં? જૂનમાં. જૂનમાં. અને એનું પેમેન્ટ ક્યારે કરી રહ્યો છો? જૂનમાં. જૂનમાં. તો यहाँ કોઈ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળે? ઈ 12,500 નો નીકળે ને, કારણ કે એનું રેકોર્ડિંગ જે તારીખે થયું છે ઈ જ તારીખે એનું પેમેન્ટ થયું છે. પણ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ નું રેકોર્ડિંગ જૂનમાં કર્યું હતું તે? ના, એનું તો આપણે ક્યારે કર્યું હતું? માર્ચ મહિનામાં કર્યું. અને એનું પેમેન્ટ ક્યારે કરી રહ્યો છો? જૂનમાં. તો यहाँ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ નીકળે ને બકા, કારણ કે ઈ જે રેકોર્ડ 42.5 થી કર્યું હતું અને હવે પેમેન્ટ એનું 42.9 થી થઈ રહ્યું. બરાબર છે.
એટલે લો જે રીતે આ લોન માં તે કર્યું કે લોન ના 5 લાખ હતા, 5 લાખ માંથી 50,000 જૂનમાં પેમેન્ટ કર્યા છે, બરાબર? તો તે 42.25 અને 42.9 નો ડિફરન્સ લીધો કે 42.5 ને 42.9 નો ડિફરન્સ લીધો? 42.5 42 બરાબર, એટલે 42. કારણ કે 42.5 થી તો તે માર્ચમાં બતાવી જ દીધી હતી લોન. તો હવે જે ડિફરન્સ ચાલુ થાય એ બધા 42.5 થી ચાલુ થાય. હા અને લોન ખાતે આવે કારણ કે લોન રિલેટેડ છે. હા આ ડિફરન્સ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ રિલેટેડ હતો, તો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ખાતે ડેબિટ કરવો પડે. એમાં પછી એવું લોજિક નો આવે કે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ તો વધી ગયું, એ તો વધી જાય ને, કારણ કે રૂપિયામાં નથી ડોલરમાં છે. એટલે ડોલર જયારે ચૂકવવું ત્યારે મારે રૂપિયા વધારે દેવા પડે, તો એટલો લોસ જે રીતે લોનમાં વધારે રૂપિયા દેવા પડ્યા તો મારે ઈ લોસ લોન ખાતે લઈ જવો પડ્યો. એ રીતે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ના રૂપિયા જે મેં રેકોર્ડ કર્યા હતા એના કરતા વધારે ચૂકવવા પડ્યા, તો પછી એનો ડિફરન્સ મારે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ખાતે દેખાડવો પડે ને. બરાબર સર. હા સર. 100% સમજાઈ ગયું ને બકા? હા સર સમજાઈ ગયું. ઓલું પગાર વાળું એ સમજાઈ ગયું ને? એટલે હવે જો તારે ત્યાં 2 જણા કામ કરતા હોય ને રામભાઈ ને તે 31 માર્ચે નોંધી લીધો હોય અને એનું પેમેન્ટ જૂનમાં કરતો હોય વધારે રૂપિયાથી, તો ઈ શ્યામને નહીં આપવાનું, ઈ કોને આપવાનું? રામભાઈ ને આપવાનું. હા હા એ ઓકે, સમજાઈ વેરી ગુડ ગુડ બકા. થેન્ક યુ સર. અરે તો બાળકો બધાને ક્લિયર છે ને? 100%. કોઈ હજી ટીટીએ હા સર. ક્વેશ્ચન તો એટલે કોકને એમ થતું હોય કે હવે હું રહી ગયો કે હું રહી ગઈ, તો હું એ પૂછી લઉં. તો બધા વેલકમ છે બાળકો. આપણી પાસે ટાઈમ ઘણો છે, હજી 12 વગાડવાના છે. કારણ કે હવે આપણે ફોરેન ટ્રાન્ઝેક્શન ના કોઈ ક્વેશ્ચન્સ કરશું નહીં, પણ ફોરેન ટ્રાન્ઝેક્શન નું અકાઉન્ટિંગ કરશું. તો આગળ બોલું છું બાળકો. હવે છેલ્લી વાર કોઈને ડાઉટ નથી ને અહીંયા સુધી? કારણ કે બહુ મહત્વની વસ્તુ છે આ. વસ્તુ તમને બહુ ક્રિસ્ટલ ક્લિયર ખબર હોવી જોઈએ. હું એને આમ પણ કહી શકું કે AS11 નો જો કોર હોય ને તો એ ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ની ટ્રીટમેન્ટ. જો તમને ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતા આવડતા હોય ને તો ડેટ મીન્સ કે ઓલમોસ્ટ આખું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તમને આવડે છે. પછી તો ખાલી અમુક વસ્તુઓ જ સમજવાની રહે. તો બાળકો આ સર સમજાઈ ગયું. શું ભાઈ, કોણે કઈક કીધું ભાઈ? સર તમે પૂછ્યું હતું ને બધાને સમજાઈ ગયું એટલે કહું સમજાઈ ગયું. સમજાઈ ગયું. ઓકે. તો બાળકો જો તમે અહીંયા જોશો કે જ્યારે તમે ફોરેન એક્સચેન્જ રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે આપણે અહીંયા એક US ડોલર્સમાં લોન લીધી છે, જો આ જ વસ્તુ તમે ઇન્ડિયન રૂપીઝમાં લીધી હોત 1 જાન્યુઆરીએ, તો કેટલા રૂપિયાની લીધી હોત તમે? 2.11. 211.25. બરાબર. અને પેમેન્ટ જ્યારે કરત ગમે એટલા વર્ષોમાં કરત, એનું પ્રિન્સિપલ તમે ઓવરઓલ કેટલું પે કરત? તો કે 10.25. ધેટ મીન્સ કે કેશ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જઈએ કે જો કોઈ ટ્રાન્ઝેક્શન ઓરિજિનલી રૂપીસ ટર્મમાં ડોમિનેટેડ થયેલું હોય કે ડિનોમિનેટેડ થયેલું હોય તો એટલીસ્ટ આપણી લાયબિલિટી કેવી થઈ જશે? એ રૂપીસ ટર્મમાં ફિક્સ થઈ જાય છે. કે રિસીવેબલ્સ હોય તો રિસીવેબલ્સ રૂપીસ ટર્મમાં ફિક્સ થઈ જશે. કદાચ આપણને ઓન ધ સ્પોટ રૂપિયા ચૂકવવાના ન થાય કે ઓન ધ સ્પોટ રૂપિયા મળે નહીં, પણ મારે ફ્યુચરમાં જ્યારે ચૂકવું કે ફ્યુચરમાં મને જ્યારે રૂપિયા મળે તો એ એક્ઝેક્ટ એટલા જ રૂપિયા મળશે જેટલા મેં બુકમાં રેકોર્ડ કરેલા છે.
આ બધાને સમજાય ને બાળકો? હા સર. પણ ફોરેન એક્સચેન્જ માં જો હું ટ્રાન્ઝેક્શન કરું એટલે કે મારે જે ટ્રાન્ઝેક્શન છે ડિનોમિનેટેડ થયેલું છે અધર ધેન ઇન્ડિયન રૂપીસ માં, તો ત્યાં માથાકૂટ શું થાય? તો કે ત્યાં માથાકૂટ એ થાય કે બીકોઝ ઓફ મારે એ ટ્રાન્ઝેક્શન ને સેટલ કરવાનું છે ફોરેન કરન્સી ના અંદર, એટલે જે ઇનિશિયલી જે ઇન્ડિયન રૂપીસ માં મેં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કર્યું હોય, જેમ કે આપણા કેસમાં જો વાત જોઈએ તો એ છે 211.25 રૂપીસ થી લોન ને મેં બતાવી છે. પણ જ્યારે આ 10 હપ્તા પૂરા થાય $50,000 ના, અને $50,000 ના રૂપિયામાં એને કન્વર્ટ કરું, તો જરૂરી નથી કે મેં એક્ઝેક્ટ 211.25 જ ઇન્ડિયન ટર્મ્સ કે ઇન્ડિયન રૂપીસ ના ટર્મ્સ માં ચૂકવ્યા હોય. મેં 211.25 એટલે કે 211.25 થી ઓવરઓલ વધારે રૂપિયા પણ ચૂકવ્યા હોય, ઓર એનાથી કેવા થયા હોય, ઓછા પણ થયા હોય. આ પણ બધાને ક્રિસ્ટલ ક્લિયર ને ભાઈ? યસ સર. હવે માનો કે સે ફોર એક્ઝામ્પલ મેં ઓવરઓલ ઇન ટોટલ જ્યારે આ લોન ને મેં ચૂકવી ને પૂરેપૂરી, અને જેટલા હપ્તા મેં ચૂકવ્યા એને ઇન્ડિયન રૂપીસ માં કન્વર્ટ કર્યા, તો રૂપીસ ટર્મ માં એનો ટોટલ 220 થયો. બરાબર. તો ડેટ મીન્સ કે ટ્રાન્ઝેક્શન ને ઇનિશિયલી જે મેં રેકોર્ડ કર્યું હતું 211.25 થી, એ અલ્ટિમેટલી ટોટાલિટીમાં સેટલ કેટલા રૂપિયાથી થયું? 220 ના અંદર થયું. એટલે 8.25 lakhs ડ્યુરિંગ ધીસ લોન પીરિયડ મેં વધારે ચૂકવ્યા છે, કે જેને મેં અલગ અલગ પીરિયડમાં લોસ તરીકે મારા બુકમાં શું કર્યા હશે? રેકોર્ડ કર્યા હશે. આ પણ ક્રિસ્ટલ ક્લિયર ને બાળકો? અને આવું શું કામ થયું? તો કે આવું થવાનું એક જ રીઝન, કે જે મારા લોન ની અંડરલાઈંગ અસેટ હતી ને, અંડરલાઈંગ આઇટમ હતી, મારા લોન ની અંડરલાઈંગ આઇટમ શું હતી? તો કે મારું લોન હતી $, પણ એના અંદર એક બીજી વસ્તુ એ હતી કે $, નો જે એક્સચેન્જ રેટ છે એ કીપ્સ ઓન ફ્લક્ચ્યુએટ થાય છે. એમાં એક્સચેન્જ રેટ મારો સ્ટેટિક રહેતો નથી, એક સરખો રહેતો નથી. એ એક્સચેન્જ રેટ કેવો થતો રહેતો હોય છે? તો કે બદલતો રહેતો હોય છે. અને જો ન કરે નારાયણ અને આ એક્સચેન્જ રેટ જે દિવસે મેં લોન લીધી હતી ત્યારે જે ચાલતો હતો, અને જ્યારે હું ચૂકવવા જાઉં ત્યારે જે ચાલે છે, બરાબર, એમાં વધારો આવી જાય, તો ઓબ્વિયસલી મારે રૂપીસ ટર્મમાં રૂપિયા કેવા દેવા પડે? વધારે ચૂકવવા પડે. આને રિસ્ક કહેવાય બાળકો. બરાબર. આ રિસ્ક એટલા માટે છે કારણ કે આ નોન લોસ નથી, સર્ટેન વસ્તુ નથી. આનું ઉલટું એ થઈ શકે કે જ્યારે હું લોન ચૂકવું, $50,000 અલગ અલગ ટાઈમ પિરિયડમાં મેં ચૂકવ્યા છે, અને એનો ટોટલ કરું તો કદાચ 200 લાખે થાય. જ્યારે ઇનિશિયલી મેં રેકોર્ડ એને 211.25 lakhs થી કરેલી છે. બરાબર. તો અપસાઇડ મૂવ એ આવી શકે અને ડાઉનસાઇડ મૂવ પણ આવી શકે. અને જે રૂપિયા હું બુકમાં બતાવી રહ્યો છું, બરાબર, એ રૂપિયામાં મારે વધારો કે વધારે રૂપિયા જે છે એ ચૂકવવાના થાય. આ રિસ્ક એલિમેન્ટ છે, લોસ નથી. બરાબર. જેમ કે આપણી લાઈફ રિસ્કી છે, રિસ્ક અને અનસર્ટેનિટી વચ્ચે ડિફરન્સ છે. આ મેં જ્યારે પ્રોબેબિલિટી તમને સમજાવ્યું હતું ને ફાઉન્ડેશનમાં, ત્યારે મેં તમને કીધેલું કે રિસ્ક એટલે શું? તો કે રિસ્ક એટલે એવી વસ્તુ કે જે ફ્યુચર ડેટમાં શું થવાની છે? અનફોલ્ડ થવાની, જેના આઉટકમ શું થશે એનું મને ખબર નથી. બરાબર.
પણ એ આઉટકમ જે છે એ મારા ફેવરમાં હોઈ શકે અને મારા અગેન્સ્ટમાં જઈ શકે, જે ટોટલી એ વાત ઉપર ડિપેન્ડ કરે છે હેપનિંગ ઓર નોન હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ. અને હું જો ધારું તો એ આઉટકમ નો એક સેટ બનાવી શકું કે ભાઈ આજે જેમ કે હું સિક્કો ઉછાળું, બરાબર, તો સિક્કો ઉછાળું તો શું આઉટકમ આવશે એને રિલેટેડ એક હું લિસ્ટ તૈયાર કરી શકું છું કે ભાઈ એચ આવે અથવા તો ટી આવે. બરાબર. અનસર્ટેનિટી ના અંદર માથાકૂટ એ થાય કે હું આવા આઉટકમ, વસ્તુ તો ફ્યુચરમાં થવાની છે પણ હું એના આઉટકમ વિશે ક્યારેય કહી શકતો નથી કે ભાઈ ક્યાં આઉટકમ બનશે. એટલે જ્યારે આપણે આપણા લાઈફ ની વાત કરીએ છીએ ને તો આપણી લાઈફ જે છે એ રિસ્કી લાઈફ કહેવાય. કારણ કે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો ક્યારેક ને ક્યારેક તો ટપકશું, બરાબર, આ સર્ટેન વસ્તુ છે, બરાબર, પણ ક્યારે થશે એ મને ખબર નથી અને કયા કારણોસર થશે એ પણ ખબર નથી. પણ હું ધારું તો એ બધા કારણોનું શું કરી શકું છું, એક લિસ્ટ તૈયાર કરી શકું કે ભાઈ રોડ એક્સિડન્ટ થી ટપકી શકાય, કોઈ રોગથી ટપકી શકાય અને એમાંથી જ કોઈ એક આઉટકમ બનવાનું. મારા ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સમાં પણ આ માથાકૂટ કે મારું ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન જે છે એ પણ કેવું હોય તો કે એમાં પણ જ્યારે સેટલમેન્ટ થશે તો ત્યારે હું એ કહી શકું કે સેટલમેન્ટ મારા ફેવરમાં જઈ શકશે અને મારા અગેન્સ્ટમાં જઈ શકશે. એટલે ફોરેન એક્સચેન્જ નું ટ્રાન્ઝેક્શન મારા માટે શું બને, એક રિસ્કી ટ્રાન્ઝેક્શન બને. હવે ઓબ્વિયસલી હું એક ફાઇનાન્સ નો માણસ, તમે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા, બરાબર, આખું આટલું ગજબનું ભણ્યા તમે લોકો. હવે તો આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ ની ડિગ્રી પણ રેકોગ્નાઇઝ થઈ ગઈ છે સીએ ની આખી. એટલે હવે સીએ થયા પછી તમે સીએ ના બેસિસ ઉપર પીએચડી એ કરી શકશો, જે અત્યાર સુધી નહોતું થઈ શકતું, બરાબર. તો આટલું ગજબના રેકોગ્નાઇઝ કોર્સ ને તમે ક્લિયર કરેલો છે, બરાબર. તો તમને સહજ એવો ક્વેશ્ચન થાય ને કે શું હું આવા રિસ્ક ને મેનેજ કરી શકું કે નહીં. સી રિસ્ક જે છે ને એ ક્યારે એલિમિનેટ ન થઈ શકે, રિસ્ક હંમેશા મેનેજ થઈ શકે, બરાબર. તમે એને સમવોટ શું કરી શકો, તમારા ફેવરમાં થોડા ઘણા વસ્તુને કવર કરી શકો, બરાબર. આના માટે તમારે શું કરવું પડે તો કે આના માટે તમારી પાસે જે એક નોન સિચ્યુએશન છે ને, જેમ કે મારા કેસમાં નોન સિચ્યુએશન શું છે, 10% લોન નું રિપેમેન્ટ. તો એની સામે મારે એક એવી અપોઝિટ પોઝિશન ઊભી કરવી પડે, બરાબર, કે જે ઓબ્વિયસલી એક્ઝેક્ટ આના અપોઝિટમાં કામ કરે. એટલે કે જો મારા લોનમાં લોસ થતો હોય ને તો મેં એક બીજી એવી પોઝિશન ક્રિએટ કરી હોય કે જ્યાં મોરલેસ એટલો જ મને શું થતો હોય, પ્રોફિટ થતો, બરાબર. તો હું મારા લોનના રિસ્ક ને શું કરી શકું, મેનેજ કરી શકું. સમજાય છે બાળકો હું જે કહેવા જઈ રહ્યો છું? હા. હા સર. હવે આવું કઈ રીતે કરીશું તો કે આપણે જો સીધા પ્લેન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ના ટેક્સ ઉપર આવીએ ને તો હું આવું કરન્સીના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કરી અને મારી રિસ્ક ને શું કરી શકું, મેનેજ કરી શકું. તો તમને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ શું હોય એ તમને ખબર હોવા જોઈએ, બરાબર. તો ઓબ્વિયસલી હવે આપણે આપણો સેકન્ડ પોર્શન ચાલુ કરી રહ્યા છીએ કે જે આ મારા ફોરેન ટ્રાન્ઝેક્શન ની સાથે જ જોડાયેલો છે. અત્યાર સુધી આપણે ખાલી અકાઉન્ટિંગ કર્યું કયા પોર્શન નું, તો કે જ્યાં મારી પાસે એક ફોરેન કરન્સી રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન મેં કર્યા હતા એને બુકમાં કઈ રીતે રેકોર્ડ કરવા એનું. હવે મેં એક ટ્રાન્ઝેક્શન તો કર્યું છે અને ટ્રાન્ઝેક્શન કરું છું એટલે મને એ ખબર છે કે આના લીધે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ ઊભા થશે, જે કદાચ મને લોસ પણ કરાવી શકશે અને કદાચ મને એમાં પ્રોફિટ પણ થશે.
મારે આ રિસ્ક ને શું કરવું છે, આ જે ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે ઊભા થાય છે ને, એ ડિફરન્સ ને મારે શું કરવા છે, મેનેજ કરવા છે. મારે એના પર રક્ષણ મેળવવું છે એની સામે. બરાબર. એ લોસ થી મારે બને એટલું શું કરવું છે, બચવું છે. બરાબર. તો હું એક સ્ટ્રેટેજી બનાવી શકું આ વસ્તુને હેન્ડલ કરવા માટે, કે હું આ ફોરેન કરન્સી નો શું કરી નાખું, તો કે એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરી નાખું, કે જે એક ડિફેન્સિવ સ્ટ્રેટેજી તરીકે કામ કરી શકે. આને હેજ કર્યું કહેવાય. બરાબર. આ એક ફાઇનાન્શિયલ ટર્મ છે બાળકો, કે જે ફાઇનાન્સ ના અંદર, અને તમે જ્યારે કોઈ પણ માર્કેટના અંદર હશો, બરાબર, તો ત્યાં આ વસ્તુ યુઝ થાય છે. બરાબર. હેજ, હેજ જે વર્ડ આવ્યો છે ને, ઈ ઓબ્વિયસલી બીસીકે માં આવી ગયું છે ને. વેરી ગુડ. આ હેજ નો જો તમે ડિક્શનરી મીનિંગ કરો ને, તો ડિક્શનરી મીનિંગ છે ખેતરની આગળ વાડ ઊભી કરવી. આપણે ઓલા રોજડા અને આ બધા જયારે તમે ગામડામાં જાઓ ને, તો ત્યાં ઘણા બધા આવા અલગ અલગ જે આમ ડોમેસ્ટિક એનિમલ છે, પણ એ લોકોના ત્રાસ હોય કે ઈ પાક જયારે ઉભો થાય તો ઓબ્વિયસલી લોકો ખેતરને ખૂંદી વડે આપવું છે. માનો કે કોઈ બળદ ઘૂસી ગયો ખેતરમાં, તો એ આખા પાકને તહસ નહસ કરી નાખે. એટલે ખેડૂતો શું કરે છે, તો કે ખેડૂતો જે છે એના ખેતરની આગળ એક આખી વાડ ઊભી કરે. હવે તો અહીંયા ઇલેક્ટ્રિક સિસ્ટમ આવી, ઇલેક્ટ્રિક વાયર બધા, જો કદાચ કોઈ સીધો ટચ કરે તો સીધો શોટ જ લાગે, જેથી કરીને આવા પશુઓ જે છે એ ખેતરમાં ઘૂસી ન જાય. બરાબર. અને એનો જે ઊભો પાક જે છે એને નુકસાન ન થાય. બરાબર. આને હેજિંગ કર્યું કહેવાય. જે પોટેન્શિયલ રિસ્ક થઈ શકે એમ છે એ પશુઓથી. બરાબર. એ પશુઓથી ખેડૂતે પોતાના પાકને શું કર્યું, રક્ષણ મેળવ્યું. આ જ ટર્મ અહીંયા આપણે બટવી લીધી છે ફાઇનાન્સમાં. જ્યારે આપણે આપણા હાર્ડ અર્ન મની ક્યાંક લગાડીએ છીએ, બરાબર, અને ઈ રૂપિયામાં જો લોસ થઈ શકે એવી સિચ્યુએશન હોય, તો આપણે શું કરી શકીએ છીએ, તો કે આપણે ઓબ્વિયસલી એને રિલેટેડ ડિફેન્સિવ સ્ટ્રેટેજી બનાવી શકીએ, કે જેથી કરીને એ રિસ્ક ને હું શું કરી શકું, મિનિમાઇઝ કરી શકું. બરાબર. આને હેજ કર્યું કહેવાય. હવે ઓબ્વિયસલી આ વસ્તુ સમજવા માટે, આમ તો હું તમને આ ન સમજાવું અને સીધે સીધું આપણે AS11 ને થિયોરી પર વયા જઈએ તોય કોઈ પ્રોબ્લેમ નથી આખો. બરાબર. પણ તમે જો થોડું ઘણું બેકગ્રાઉન્ડ તમને જો ખબર હોય તો તમે વધારે સારી રીતે આ વસ્તુને સમજી શકશો. એટલા માટે કરીને આ 20-30 મિનિટ આપણે પ્રીફેસ પાછળ આપી રહ્યા છીએ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ ને તમે સમજી શકો એટલે. હવે બીજું અહીંયા એકાદું એક્ઝામ્પલ શેર માર્કેટનું પણ તમને લઈશ, જે મારા પાસ્ટ અનુભવો છે બાળકો. બરાબર. એના ઉપરથી હું ડિસ્ક્લેમર એક આપી દઉં કે અત્યારે જેવું એક્ઝામ્પલ તમને સમજાવું છું ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ રિલેટેડ. બરાબર. આ એક સાવ બેઝિક એક્ઝામ્પલ છે. બરાબર. આ સિવાય તમારે હજી ઘણું બધું સમજવાનું અને શીખવાનું રહે. ઘણી બધી ડિફરન્ટ ટાઈપ્સની સ્ટ્રેટેજીઝ હોય છે કે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. બરાબર. જેના માટે તમારે બે કામ કરવા પડે. એક તો હજી મોટું થવું પડે. બરાબર. એટલે કે ફાઇનલ સુધી જઈ અને પાસ થવું પડે. અને બીજું, તમારી પાસે તમારા પૈસા હોવા જોઈએ. બરાબર. અહીંયા આપણે શેર માર્કેટમાં કે કોઈ બીજા માર્કેટમાં ટ્રેડિંગ કેમ કરવું એના આ કોઈ ક્લાસ નથી. બરાબર. એટલે તમારી ક્યુરિયોસિટીને થોડીક શું કરવાની, શાંત કરવાની, કે સર આમાં આમ થાય તો શું કરવું, કે આમાં આમ થાય તો શું કરવું. બરાબર. જીવનનો બેસ્ટ ટીચર જો હોય ને, તો એ શું છે કે પૈસા આપણા લગાડવાના, એ પૈસા ગુમાવવાના. જે 110% આ પૃથ્વી ઉપર એક એવો માણસ નથી કે જેણે કોઈ માર્કેટમાં પૈસા લગાડ્યા હોય.
પછી એ શેર માર્કેટ હોય, કરન્સી માર્કેટ હોય કે કોમોડિટી માર્કેટ હોય, અને એને એ પૈસા ગુમાવ્યા ન હોય, બરાબર. પૈસા ગુમાવશો ને એટલે આપોઆપ જ દરેક ઇન્સ્ટ્રુમેન્ટ બહુ ગહેરાઈથી સમજાવવા મળશે. એટલે જે વસ્તુ તમે બુકમાં નથી વાંચી ને એવી બધી વસ્તુઓનું પણ આત્મસાત જે છે ત્યાં થશે. તો સ્ટાર્ટ કરીએ છીએ બાળકો આપણા ડેરિવેટિવ્સ ની થિયરી ઉપર, બરાબર. હવે જો તમારે રિસ્ક ને મેનેજ કરવું હોય ને બાળકો, તો તમારે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નો યુઝ કરવો જોઈએ. નાવ આ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું બેઝિકલી? તો કે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અથવા તો ડેરિવેટિવ્સ જે નામ આવ્યું છે, બરાબર, શું કામ એને આપણે ડેરિવેટિવ્સ કહીએ છીએ? તો કે ડેરિવેટિવ્સ એટલે એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે which derives its value from something else. એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ કે જ્યાં એની વેલ્યુ જે છે એ કોઈ બીજામાંથી શું થાય છે, મળે છે, જેને ફાઇનાન્શિયલ ટર્મમાં કહેવાય અંડરલાઇંગ અસેટ, બરાબર. કોમોડિટી નો ભાવ આ અંડરલાઇંગ અસેટ કઈ કઈ હોઈ શકે? તો કે અંડરલાઇંગ અસેટ જે છે એ પ્રાઇસ હોઈ શકે, એક્સચેન્જ રેટ્સ હોઈ શકે, બરાબર, ઇન્ટરેસ્ટ રેટ્સ હોઈ શકે, બરાબર, એક્સેટ્રા, બરાબર. જેમાં હંમેશા શું થતું હોય છે, કન્ટિન્યુઅસલી ચેન્જ આવતા, જેમ કે કોમોડિટી ના ભાવ કન્ટિન્યુઅસ વેમાં શું થતા હશે, ફ્લક્ચ્યુએટ થતા હશે. ફોરેન કરન્સી ના રેટ્સ, એક્સચેન્જ રેટ્સ જેને કહીએ છીએ, એ પણ ફ્લક્ચ્યુએટ થતા હશે. ઇન્ટરેસ્ટ રેટમાં પણ ટાઈમ એન્ડ અગેન જે છે એ ઓબ્વિયસલી ટૂંકમાં ચેન્જ જે છે આવતો. જો તમે અત્યારે શેર માર્કેટને ટ્રેક કરતા હો તો એક બહુ જબરી ઇવેન્ટ અત્યારે અનફોલ્ડ થઈ રહી છે. કોઈને ખબર છે શું છે? યુએસ બોન્ડ ઇલ્ડ્સ માં જે છે ને એ 10 years અને 30 years જનરલી જે ગવર્મેન્ટ બોન્ડ્સ જે હોય ને એ બધા શું હોય? એ બધા રિસ્ક ફ્રી હોય. રિસ્ક ફ્રી હોય. શું કામ રિસ્ક ફ્રી હોય? કારણ કે કોઈ ગવર્મેન્ટ ક્યારે ઉઠી જવાની નથી, ગવર્મેન્ટ ક્યારે કોઈ નાદાર થાય નહીં, અને એના લોંગ ટર્મ બોન્ડ્સ હોય 10 years, 30 years, 25 years, બરાબર. હવે એનું ઈલ્ડ એટલે શું? તો કે ઈલ્ડ તમે ફાઇનાન્સ ના અંદર તમે સમજશો કે ભાઈ જે આજે 1000 રૂપિયાની ફેસ વેલ્યુ વાળો બોન્ડ છે, 5% નો એનો કૂપન છે, તમને એવરી યર એમાંથી 50 રૂપિયા મળે, બરાબર. હવે જો આ 1000 વાળો બોન્ડ તમે સે ફોર એક્ઝામ્પલ 2000 રૂપિયામાં લીધો, તો તમે ભલે લીધો 2000 માં, પણ તમને ઇન્ટરેસ્ટ તો 50 રૂપિયાનું જ મળવાનું. તો તમારું કૂપન રેટ 5% થાય, પણ તમારું ઈલ્ડ રેટ જે છે ને એ 2.5% થાય, કારણ કે 2000 ના ઇન્વેસ્ટમેન્ટ તમને 50 રૂપિયા મળી જાય છે. અને જો ઈ જ વસ્તુ તમને 500 માં મળે તો તમારું ઈલ્ડ જે છે એ 10% નું થઈ જાય. તો આ બોન્ડ ઈલ્ડમાં ઇન્ક્રીઝ, લોંગ ટર્મ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે, લોંગ ટર્મ બોન્ડ્સ ના.
આના લીધે શું થાય તો કે આના લીધે જે FII છે, જે લોકોએ ઇમર્જિંગ માર્કેટમાં પૈસા લગાડ્યા હોય એ લોકો બધાને હવે ઘરે જ પોતાના જ બોન્ડ ના અંદર વધારે રિટર્ન મળી રહ્યું છે, જો એ પોતે યુએસ બોન્ડમાં નાખી દે. અત્યારે યુએસ બોન્ડ નો ભાવ માર્કેટ રેટ શું થયો હોય, ઘટ્યો હોય, એટલે ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા કાઢવાનું ચાલુ કરે અને એ પોતાના યુએસ બોન્ડ્સ લેવાનું સ્ટાર્ટ કરી દે. એટલે તમે અત્યારે જે બ્રુટલ ફોલ જોઈ રહ્યા છો, જો તમે ડે ટુ ડે બેસિસ ઉપર શેર માર્કેટને ટ્રેક કરતા હો કે રોજ 200 પોઈન્ટ નિફ્ટી જે છે એ પડે છે, તો એનું રીઝન એ જ છે કે ભાઈ અત્યારે લોકો જે છે એ શેર માર્કેટમાંથી પૈસા કાઢી અને એને ક્યાં ટ્રાન્સફર કરી રહ્યા છે, બોન્ડ્સ ના અંદર ટ્રાન્સફર કરી રહ્યા છે, જેથી કરીને એક તો સેફેસ્ટ મની રહે અને પાછા ઇન્ટરેસ્ટ એ લોકોને ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ વાઇઝ જે છે એ વધારે મળે. અત્યારે 465 ચાલે છે. અરે વાહ, નિફ્ટી હે કે સેન્સેક્સ? ઓકે, વેરી ગુડ રાજ. તો ઓબ્વિયસલી બાળકો, જો મારે આવા ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર પાછા જો આપણે આવીએ તો આ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ ક્યાં ક્યાં છે કે જેનો યુઝ તમે એક ડિફેન્સ સ્ટ્રેટેજી તરીકે કરી શકો? તો કે એવા 4 ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પહેલું છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ, બરાબર. બીજું છે ફ્યુચર્સ, ત્રીજું છે ઓપ્શન્સ અને ચોથું છે સ્વાપ્સ, બરાબર. 4 જે છે એ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આખા વિશ્વમાં અવેલેબલ છે બાળકો. કે જેનો યુઝ તમે કરી શકો છો તમારા રિસ્ક ને મેનેજ કરવા, બરાબર. તો ઓબ્વિયસલી તમારે AS11 ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વાત કરીએ તો તમારે આ 2 ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નું અકાઉન્ટિંગ કરન્સી ફોર્મમાં કરતા તમે શીખશો, અને એ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ અને ફ્યુચર્સ, બરાબર. ફાઇનલમાં તમે જ્યારે આવશો ત્યારે સ્ટ્રેટેજિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જે અત્યારે FM જીગર સર તમને ભણાવે છે, બરાબર, એનું એડવાન્સ સ્વરૂપ તમે ત્યાં ભણશો અને ત્યાં બધાય ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે કરશો કે જેમાં ઓપ્શન્સ આવી જશે અને સ્વાપ્સ પણ આવી જશે, બરાબર. અને આ બધાની ડિફરન્ટ ટેકનિક્સ, એની સ્ટ્રેટેજીસ, આ બધી વસ્તુઓ જે છે એ તમે બહુ જ એલોબરેટ વેના અંદર ફાઇનલ ના અંદર જે છે એ કરશું. આપણે કોઈ લેવા દેવા અત્યારે છે નહીં કે કોને ઓપ્શન્સ કહેવાય અને કોને સ્વાપ્સ કહેવાય, બરાબર. જેને તમે શેર માર્કેટમાં બહુ પોપ્યુલર ટર્મ છે FNO, બરાબર. તો F એટલે ફ્યુચર્સ અને O એટલે ઓપ્શન્સ જે છે એ, બરાબર. હું તમને અત્યારે આ 2 ટર્મ નું બેઝિક સમજાવું છું કે કોને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કહેવાય અને કોને ફ્યુચર્સ જે છે એ કહેવાય, બરાબર. અત્યારે એ 2 ઉપર આપણે ફોકસ આપણું કરીએ છીએ. તો અહીંયા સુધી બાળકો બધાને કોઈ પ્રોબ્લેમ નથી ને? આ જે કાંઈ પણ હું વાર્તા કરી દઉં, સર બોલ, 2 શબ્દ બોલ. હા સર, એટલે મને આઈડિયા નથી, નોલેજ નથી, પણ મેં વાતો સાંભળેલી છે કે માણસો FNO માં ઉઠી જાય છે, તો એ આ જ FNO ને? ફ્યુચર્સ તમે જે કીધું રામજીભાઈ ને શામજીભાઈ નું નામ સાંભળ્યું હોય, તને એમ કે રામજીભાઈ ને શામજીભાઈ બૂચ મારી ગયા, તો ઈ જ રામજીભાઈ શામજીભાઈ. ઓકે સર, ઓકે. એટલે ઈ જ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, સાચું. ઓકે સર, થેન્ક યુ સર. હવે અરે મોજ કર બધા.
હવે પૃથ્વી ઉપર બાળકો દરેક વસ્તુની એક માર્કેટ છે, કોમોડિટી માર્કેટ છે કે જે વાસ્ટલી સૌથી વધારે જો વ્યાપ જેનો ફેલાયેલો હોય તો એ કોમોડિટી માર્કેટ છે. શેર માર્કેટ જે શેર્સ નું આપણે એક્સચેન્જીસ કરી શકીએ છીએ, કરન્સી માર્કેટ છે. બરાબર. તો આ બધા પ્રોમિનન્ટ એક્ઝામ્પલ્સ છે, અલગ અલગ ડિફરન્ટ માર્કેટના સેગમેન્ટ્સ જે છે એ. હવે આ માર્કેટ જે છે ને એ બે પ્રકારના હોતા છે. એક જેને આપણે જો આપણે ટાઈપ્સ ઓફ માર્કેટ ઉપર જઈએ ને બરાબર, તો એક છે કેશ માર્કેટ. જ્યાં ડિલિવરી બેઝ ટ્રાન્ઝેક્શન થાય. એટલે કે તમારે સે ફોર એક્ઝામ્પલ 2 મણ ઘઉં જોઈ છે તો તમે શું કરશો તો કે તમે દાણાપીઠમાં જશો, બરાબર, કે તમે માર્કેટિંગ યાર્ડમાં જશો કે જ્યાં ઘઉં વેચવા વાળા ડીલર્સ ધંધો કરી રહ્યા છે. ત્યાં 1 મણ ઘઉંનો ભાવ સે ફોર એક્ઝામ્પલ 10,000 રૂપિયા એ લોકો કોટ કરેલો છે. તમારે એને 20,000 રૂપિયા આપવાના. તમે એને 20,000 આપો, સામે તમને શું આપશે? 2 મણ ઘઉંની ડિલિવરી આપશે. બરાબર. આ જે માર્કેટ મેં તમને કીધું, આવા માર્કેટને શું કહેવાય? કેશ માર્કેટ કહેવાય. કે જ્યાં તમે પ્રોડક્ટનો, શેર્સનો, બરાબર, કે બીજી બધી વસ્તુઓનું ડિલિવરી બેઝ તમારે સામે પૈસા આપવાના, એની સામે તમારે જે જોઈ છે એની તમને શું મળશે? ડિલિવરી મળશે. એની સામે બીજું માર્કેટ છે કે જેને વાયદા બજાર આપણે કહીએ છીએ, જે છે ફ્યુચર માર્કેટ્સ. બરાબર, કે જ્યાં ડિલિવરી ગુડ્સ ની નથી આપવામાં આવતી. જ્યાં શું થાય છે તો કે જ્યાં કોન્ટ્રાક્ટ, જે તમે કોન્ટ્રાક્ટ એક્ટ ભણ્યા છો ને, બરાબર, ત્યાં કોન્ટ્રાક્ટ્સ નું શું થાય છે? પરચેઝ એન્ડ સેલિંગ થાય છે. બરાબર. એટલે કોમોડિટી રિલેટેડ કોન્ટ્રાક્ટ્સ, કરન્સી રિલેટેડ કોન્ટ્રાક્ટ્સ, બરાબર, શેર્સ રિલેટેડ કોન્ટ્રાક્ટ્સ. આ કોન્ટ્રાક્ટ્સ લેવા અને વેચવાનું કામ જે છે એ ત્યાં થઈ રહ્યું છે. આ દરેક માર્કેટના અંદર આ ફીચર્સ તમને જોવા મળશે આખા વિશ્વમાં, ખાલી ભારતમાં જ નહીં. કે તમને 2 ટાઈપના સેગમેન્ટ્સ માર્કેટના અંદર જોવા મળશે, એક કેશ માર્કેટ અને બીજું ફ્યુચર માર્કેટ. બરાબર. નાઉ ઓબ્વિયસલી આપણે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની વાત કરી રહ્યા છીએ, ફોરવર્ડ કોન્ટ્રાક્ટ, ફ્યુચર્સ, ઓપ્શન્સ, સ્વેપ્સ, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા માર્કેટને બિલોંગ કરે છે? તો કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારા ફ્યુચર એટલે કે વાયદા બજારના માર્કેટ્સ છે, જ્યાં એકચ્યુઅલમાં શું થાય છે? ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ જે છે એ થાય છે. બધાને બાળકો આ પણ ક્લિયર? તો હવે આ ડેરિવેટિવ્સ શું હોય? તો એમાંનો જો પહેલો પ્રકાર લઉં બાળકો, બરાબર, મેં ઓલું સ્માર્ટ આર્ટ ટ્રાય કરી હતી પણ એ થોડોક મેળ ન પડ્યો એટલે મેં પોતે ફોટો ડ્રો કરીને જ અહીંયા મૂકી દીધો છે. બરાબર. તો હું તમને થોડુંક સ્માર્ટ આર્ટ થી પણ સમજાવું. તો આપણે સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અત્યારે ડિસ્કશનમાં લઈએ છીએ, તેનું નામ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. તો ઓબ્વિયસલી કોસ્ટના અંદર મેં તમને કીધું હતું કે ભાઈ જો તમે ગુડ્સ બનાવતા હશો તો કાં તો તમે એના પ્રોડ્યુસર હશો ને કાં તમે એના મેન્યુફેક્ચરર હશો. બરાબર ને બાળક? હવે અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમને જે એક્ઝામ્પલ દેખાઈ રહ્યું છે ને, એની જગ્યાએ હું તમને પહેલા એક ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ આપું. બરાબર. પછી આ સ્ક્રીન વાળા એક્ઝામ્પલ ને પણ ડિસ્કશન ના અંદર લઈશું. તમે જ્યારે કોઈ પણ બુકના અંદર ફોરવર્ડ કોન્ટ્રાક્ટ રિલેટેડ જો થિયરી વાંચશો ને ભાઈ,
તો તમને હંમેશા એક કોમન એક્ઝામ્પલ જે છે જોવા મળશે અને એ કેનું છે તો કે એ છે ફાર્મર. સે ફોર એક્ઝામ્પલ એક એક્સ નામનો ફાર્મર હતો, બરાબર, કે છે રાધર. અત્યારે હમણાં જે છે એ આપણે ગ્રીષ્મ ઋતુની શરૂઆત જે છે એ થઈ જશે, બરાબર. વસંત હમણાં આપણું પૂરું થશે, સ્પ્રિંગ પૂરી થશે, પછી એક જોરદાર એવો ઉનાળો જે છે એ આવશે મે જૂનના અંદર, અને પછી જે છે એ એક વાદળવાયુ વાતાવરણ સાથે આપણે મોન્સૂનમાં જશું. તમે સૌરાષ્ટ્ર રિજનના એક બહુ જોરદાર કુશળ ફાર્મર છો અને તમારે તમારા ખેતરમાં જે છે એ સે ફોર એક્ઝામ્પલ કપા કોટન ઉગાડવું. આપણા સૌરાષ્ટ્રના અંદર સૌથી વધારે જો કોઈ ખેતી થતી હોય તો એ કોટન અને ગ્રાઉન્ડનટ્સ ની થાય છે. મગફળી અને કોટનનો પાક જે છે એ સૌથી વધારે લેવામાં આવે છે. અત્યારે કેશ માર્કેટના અંદર બરાબર 1 ટન કોટન જે છે એ ટ્રેડ થઈ રહ્યું છે 10,000 રૂપિયાના ભાવ, બરાબર. તમે કોટન ઉગાડવાનું વિચારો છો, બરાબર, એટલે તમે જે છે એ ઓબ્વિયસલી ટૂંકમાં ક્રોપિંગ જે છે એ કોટન ક્રોપ તમે લેવા માંગો છો અને એના માટે તમે હવે જે છે એ વાવણી ચાલુ કરી છે. 3 months ટાઈમમાં તમારા પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે તમે કોટન નું શું કરી શકશો? હાર્વેસ્ટિંગ કરી શકશો, બરાબર. એટલે કોટન બનીને તૈયાર થતા કેટલા મહિના લાગશે? 3 months લાગશે, બરાબર. તમારા અસેસમેન્ટ પ્રમાણે 10 ટન્સ મિનિમમ કોટન તમને ટૂંકમાં મળશે. 10 ટન્સ જેટલું તમે કોટન જે છે એ પ્રોડ્યુસ જે છે કરી શકશો. એઝ અ ફાર્મર, કારણ કે અત્યારે ફાર્મર પ્રોટેસ્ટ છે, હવે તો મીડિયા ઇગ્નોર કરી રહ્યું છે એટલે તમને કદાચ એટલી બધી ફાર્મર પ્રોટેસ્ટ વિશે કે ઓલા મોદી રોજગાર દો, બરાબર, કે બીપીસીએલ કે એલઆઈસી ના કર્મચારીઓ હડતાલ ઉપર છે, બેંક કર્મચારીઓ હડતાલ ઉપર છે, આ બધા ન્યૂઝ જે છે એ ભગવાન હવે આપણા સુધી પહોંચવા દેતા નથી. એટલે સાચી પરિસ્થિતિ આપણને ખબર હોતી નથી કે અત્યારે એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ લેવલે શું થઈ રહ્યું છે, બરાબર. એની જગ્યાએ ભગવાન અત્યારે બાંગ્લાદેશ છે તો બાંગ્લાદેશમાં એ પ્લેનમાં ચડ્યા, પ્લેનમાં ઉતરા, બરાબર, ત્યાંથી લઈ અને ક્યાં ક્યાં જશે એનું ફૂલ ડે કવરેજ જે છે એ અત્યારે ચાલુ છે, બરાબર. તો ઓબ્વિયસલી તમે એક ભણેલા ગણેલા ફાર્મર, બરાબર, અને અત્યારે તમારા કોટન માર્કેટમાં કેશ માર્કેટ જે છે, બરાબર, એ અત્યારે કોટનનું જે કેશ માર્કેટ છે, બરાબર, એ અત્યારે ચાલી રહ્યું છે બુલ કે બૂમ. અત્યારે ત્યાં ગજબની તેજી જે છે એ ત્યાં ચાલી રહી છે. તમને અત્યારે એવું લાગી રહ્યું છે કે આ જે ભાવ ચાલે છે ને કોટન, આ બેસ્ટ પ્રાઇસ, આવો ભાવ કદાચ ફ્યુચરમાં મળશે નહીં. અત્યારે જે 10,000 રૂપીસ પર ટન મળી રહ્યા છે કોટનના, આ ટૂંકમાં એનું પીક છે, આનાથી ઉપર ટૂંકમાં ભાવ જશે નહીં. આ તમારું અસેસમેન્ટ છે અને માર્કેટના અંદર ઇન્ડિવિડ્યુઅલ પરસેપ્શન્સ જ હોય, એટલે જ સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ આવે કે ભાઈ જે વેચવા વાળો છે એને ઈ ભાવ પ્રોપર લાગી રહ્યો છે, ખરીદવા વાળાને ઈ ભાવ પ્રોપર લાગી રહ્યો છે, જેમાં એને એવું લાગે છે કે હજી આનાથી ઉપર ભાવ જે છે એ જશે. તો 10,000 રૂપીસ પર ટન કોટન વેચાય. તમારી દિક્કત શું છે ભાઈ? કે તમારી પાસે અત્યારે સ્પોટમાં
બરાબર નો કોટન બરાબર એનો કોઈ સ્ટોક તમારી પાસે નથી કોટન તમે તો હજી કોટન ને શું કર્યું છે ભાઈ વાયુ છે આ કોટન તૈયાર ક્યારે થઈ જશે તો કે 3 months ટાઈમ બરાબર જ્યારે તૈયાર થશે ત્યારે તમે એને વેચવા જઈ શકશો ને બરાબર ઈ પહેલા તો વેચી નહીં શકો બરાબર તો તમે એઝ અ ફાર્મર અત્યારે શું ટેન્શન માં છો તો કે તમને એવું લાગી રહ્યું છે બરાબર તમારો વ્યૂ પોઈન્ટ શું છે તો કે તમારો વ્યૂ પોઈન્ટ એવો છે કે ભાઈ in 3 months time prices of cotton is likely to fall બરાબર 3 મહિના જ્યારે મારી પાસે એકચ્યુઅલ માં કોટન આવશે ને ત્યારે કદાચ માર્કેટમાં ભાવ જે છે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે એ કદાચ જે છે એ લેસ ધેન 9000 થઈ જશે 10000 તો છે જ અથવા તો આપણે ટીજ રાખીએ વધારે ફિગરમાં કઈ લેસ ધેન 10000 એટલે તમને આસી એક શેર માર્કેટના અંદર અત્યારે એક ટર્મ બહુ પોપ્યુલર છે ફોમો કોઈ સાંભળી છે ફોમો સર ફિયર ઓફ મિસિંગ આ હ્યુમન ઓલું પણ છે ફિલિંગ ઓફ મિસિંગ આઉટ અને ઈ તમને ફિલિંગ એટલા માટે થાય કારણ કે તમે કોટન નો ભાવ જે છે 7000 જોયો હતો અને 7000 માંથી અત્યારે 10000 પહોંચી ગયો બરાબર એટલે તમને એ ફિલિંગ આવે અને આ દરેક જગ્યાએ આવે કે હારું જે તે સમયે જો લઈ લીધા હોત 7000 માં તો અત્યારે 10000 માં વેચી શકે બરાબર એટલે ઓબ્વિયસલી જે છે એ ફિલિંગ ઓફ મિસિંગ આઉટ બહુ સ્ટ્રોંગ હોય અને હવે તમને એવું લાગે છે એઝ અ ફાર્મર કે ભાઈ આ 10000 વાળી ઓપોર્ચ્યુનિટી તો વહી ગઈ હાથમાં કારણ કે 10000 માં તો વેચી શકાય એવું છે નહીં કારણ કે વેચવા માટે તમારી પાસે શું હોવું જોઈએ ગુડ્સ હોવું જોઈએ ડિલિવરી હોવી જોઈએ તો ડિલિવરી આપો તો સામે પૈસા મળે બરાબર તો ફાર્મર ને આ કન્સર્નિંગ છે કે આ કોટન ના ભાવમાં શું થવાનું છે ફ્લક્ચ્યુએશન્સ આવવાનું બરાબર કોટન યાને યા છે પણ એનો ભાવ શું થવાનો છે ચેન્જ થતો રહેવાનો બરાબર મારે આ કોટન ના જે ડાઉન સાઇડ ભાવ આવે ને એને મારે શું કરવો છે પ્રોટેક્ટ કરવો છે મારા માટે આ રિસ્ક છે કે કદાચ 3 મહિના પછી જો કોટન વેચવા જાવ અને 10000 થી ઓછો ભાવ મળે તો હું પોટેન્શિયલ આજની કમ્પેરિઝનમાં પોટેન્શિયલ શું કરીશ લોસ કરીશ આ લોસ થી મારે શું કરવું છે બચવું છે તો એઝ અ ફાર્મર હું શું કરી શકું તો કે મારી પાસે બીજી કોઈ વસ્તુ તો છે નહીં તો ફાર્મર જે છે એ શું કરી શકે તો કે ફાર્મર જે છે એ ક્યાં જશે તો કે ફાર્મર પાસે એક રસ્તો છે કે એક કોટનની ફ્યુચર માર્કેટમાં જાય કે જ્યાં ઓબ્વિયસલી કોટનના અત્યારે ડિલિવરી બેઝ સોદા નથી થતા યા કોટન મારે વેચવાનું કે ખરીદવાનું નથી પણ ત્યાં હું શું કરી શકું છું તો કે ત્યાં હું એના કોટનના પરચેઝ સેલ્સ રિલેટેડ કોન્ટ્રાક્ટ કરી શકું બરાબર કે જે સેટલ ક્યારે થશે તો કે સેટલ થશે ઇન ફ્યુચર ડેટ બરાબર
તો ફાર્મર જે છે એ આવી જ કોટનની માર્કેટમાં ગયો ભાઈ, બરાબર. આવી જ એક એસ્ટાબ્લિશ માર્કેટ કોટનની હતી, જે ફ્યુચર માર્કેટ્સ કહેવાતી, વાયદા બજાર. અને ત્યાં જઈને, જો તમે ઓલું ગુરુ મૂવી જોયું હોય ને, બરાબર, ત્યાં એ સીન બતાવ્યો, અભિષેક બચ્ચન જોર જોરથી કેલાસી વેચતો હોય છે, આખા બધા સામે એ લોકો બધા ડેસ્ક ઉપર ઉભા હોય, સામે બધા નીચે બાયર ઉભા હોય. ઓર હમણાં તમે ઓલું સ્કેમ 1992 જોયું હોય તો ત્યાં એ લોકોએ 1992 પહેલાનું બીએસસી સ્ટોક એક્સચેન્જ જે છે, બીએસસી બતાવેલું હતું, કે જ્યાં લોકો ફ્લોર ઉપર જે છે સોદાઓ કરતા, અને માણસોને એના રિપ્રેઝન્ટ, એના બ્રોકર્સ બધા જતા ત્યાં, બરાબર. તો આવી જ બજાર જે છે એ વાયદા બજાર કોટનની છે. ફાર્મરે યાદીને રાડું પાડવાની ચાલુ કર્યું કે મારે ભાઈ, આઈ વોન્ટ ટુ સેલ 10 tons of cotton in 3 months time. At 10,200 per ton. એ પોતાની ઓફર મોકલી. તમે બધા કોન્ટ્રાક્ટ ના અંદર ભણો જ છો, બરાબર. એ જોરથી રાડ પાડી કોન્ટ્રાક્ટ માટેની કે ભાઈ મારે કોન્ટ્રાક્ટ કરવો છે 10,200 પર ટન થી, હું 10 ટન વેચવા માંગુ છું, પણ આજે નહીં. ક્યારે? 3 મહિના પછી. આ કોન્ટ્રાક્ટ સેટલ ક્યારે થશે? ફ્યુચર. અને આ કોન્ટ્રાક્ટ ના અંદર ફાર્મરે પોતાનો રેટ શું કર્યો? સ્પેસિફાઈ કર્યો, બરાબર. આ રેટ ને શું કહેવાય? તો કે ઓબ્વિયસલી જે 10,200 જે ફાર્મરે લખ્યા, આને શું કહીશું આપણે? તો કે આને ફ્યુચર ડેટ રેટ અથવા તો ફોરવર્ડ રેટ, કે જે એ કોન્ટ્રાક્ટમાં શું કર્યો છે? સ્પેસિફાઈ કર્યો છે. કોન્ટ્રાક્ટની ટર્મ અથવા તેની ઓફરની ટર્મ જે છે, બરાબર, એ શું છે? 3 months છે, બરાબર. ફાર્મરની આ ઓફર ત્યાં માર્કેટમાં જેટલા લોકો છે ને એ બધા સાંભળી રહ્યા, બરાબર. તેમાં વાય નામનો એક ભાઈ જે છે, બરાબર, એને આ ફાર્મરની ઓફર જોઈ, બરાબર. એ અત્યારે કોટન માર્કેટમાં વર્ષોથી બિઝનેસ કરે છે, ને અત્યારે કેશમાં કોટનનો ભાવ ચાલી રહ્યો છે 10,200, સોરી 10,000 રૂપિયા. અને આ ભાઈ 200 રૂપિયાના પ્રીમિયમ થી કોન્ટ્રાક્ટ જે છે વેચવા માંગે છે, બરાબર. કોન્ટ્રાક્ટ કરવા માંગે છે, પાછું ઘડીએ વળીએ કોન્ટ્રાક્ટ બોલી રહ્યો છું, ડિલિવરી નહીં, કોન્ટ્રાક્ટ કરવા માંગે છે. અને વાય નું એવું અસેસમેન્ટ છે કે ઇન 3 months ટાઈમ, આ તો બુલ માર્કેટની ખાલી શરૂઆત છે. 3 months ટાઈમમાં કોટન કદાચ ક્યાં પહોંચશે? તો કે 11,000 પહોંચી જશે. પોટેન્શિયલ આટલું અપમૂવ થવાનું છે. 11,000 કદાચ કેશમાં ભાવ બોલાતો, બરાબર. તો એને એવું લાગી રહ્યું છે કે ભાઈ આપણે જે છે આ તો મારા માટે ફાયદાનો સોદો થઈ શકે એમ છે. એટલે જો વાય જે છે કે જે ફાર્મરે જે ઓફર આપી છે એ એક્સેપ્ટ કરી લે, બરાબર, જેમાં એ પોતે કમિટ કરે છે. શું? 1 મિનિટ બાળકો.
ઓકે બાળકો, તો ઓબ્વિયસલી વાય નામનો ભાઈ એવું વિચારી રહ્યો છે કે કદાચ ભાવ જે છે એ ફ્યુચર ડેટમાં 10-200 થી પણ વધારે જે છે એ થશે. તો આ તો મારી પાસે સામેથી થાળીમાં સજાવીને ભાઈ આવી રહ્યો છે, તો મારે આ વસ્તુ 10-200 માં શું કરી લેવી જોઈએ, કમિટ કરી જ લેવી જોઈએ કે હું તારી પાસેથી ખરીદી લઈશ. એટલે વાય આ વસ્તુ એક્સેપ્ટ કરી લીધી. ફાર્મરે ઓફર કરી, વાય એક્સેપ્ટ કર્યું. એ બે વચ્ચે એક લીગલી બાઇન્ડેડ કોન્ટ્રાક્ટ જે છે એ થઈ ગયો. આવા કોન્ટ્રાક્ટ ને શું કહેવાય, તો કે આવા કોન્ટ્રાક્ટ ને કહેવાય ફોરવર્ડ કોન્ટ્રાક્ટ. બરાબર. એક્સપાયરી જ્યારે થશે, બરાબર, ઓન એક્સપાયરી ડેટ ફાર્મરે શું કરવું પડશે, તો કે ફાર્મરે જે એનું કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ એને ટૂંકમાં 10 ટન્સ કોટન જે છે એ ડિલિવર કરવું પડશે. જો એના ખેતરમાં ઉગ્યું હોય તો એ ખેતરમાંથી અથવા તો માર્કેટમાંથી પરચેસ કરીને પણ ગમે તે રીતે આ કોન્ટ્રાક્ટની ટર્મને શું કરવી પડશે, પૂરી કરવી પડશે. આ ફાર્મરે 10 ટન્સ કોટન આપશે અને એની સામે વાય જે છે એને શું આપશે, તો કે એને રૂપિયા આપશે 10,200 પર ટન, લેખે કે જે કોન્ટ્રાક્ટની ટર્મ હતી, બરાબર, એ ટર્મ પ્રમાણે એ 10,200 જે છે એ વાય એને આપશે. બરાબર. અહીંયા મારો કોન્ટ્રાક્ટ જે છે એ પૂરો થઈ ગયો. બરાબર. આવા કોન્ટ્રાક્ટ કરવાથી ફાર્મરને શું ફાયદો થયો, તો કે ફાર્મરે પોતાનું જે પ્રાઇઝ ના અંદર જે એને એવું લાગતું હતું કે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન થશે, બરાબર, એ ફ્લક્ચ્યુએશન્સ ને એ શું કરી નાખ્યું, રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું. હવે કદાચ માર્કેટના અંદર ભાવ જે છે, બરાબર, પ્રાઇસ ગમે તે હોય, બરાબર, ગમે તે એટલે ગમે તે હોય છે. ફોર એક્ઝામ્પલ અત્યારે માર્કેટમાં ભાવ 11,500 ચાલી રહ્યો છે, તો પણ ફાર્મરે પોતાનો જે કોટનનો ભાવ હતો એ 10,200 માં ફિક્સ કરી જ નાખ્યો છે. બરાબર. જે તે સમયે તો એ 10,000 માં વેચવા તૈયાર હતો. બરાબર. જ્યારે એની પાસે જો ત્યારે જ કોટન હોત તો એ 10,000 માં જ કેશ માર્કેટમાં વેચવા તૈયાર હતો. એની જગ્યાએ 10,200 જે છે એ એને ફિક્સ કરી દીધો હતો. તો હવે કદાચ માર્કેટમાં ભાવ 3 મહિના પછી 11,500 થઈ ગયો હોય કે 8,500 થઈ ગયો હોય, બરાબર, ફાર્મર ને કેટલા મળશે, તો કે ફાર્મર ને ડેફિનેટલી, બરાબર, કેટલા મળશે, તો કે 10,200 જ મળશે. એટલે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન જે થવાનું હતું એ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન એ ફાર્મરે પૂરેપૂરું શું કરી નાખ્યું, અવોઇડ કે એલિમિનેટ કરી નાખ્યું. બરાબર. જેના લીધે ઈ પોતે જે ડાઉન સાઇડ વિચારતો હતો એ ડાઉન સાઇડ ને એ 100% શું કરી નાખી, પ્રોટેક્ટ કરી. બરાબર. એટ ધ એન્ડ ઓફ ધ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ટર્મ કોઈ એક પાર્ટી વિનિંગ એન્ડ ઉપર હશે અને કોઈ એક પાર્ટી લૂઝિંગ એન્ડ ઉપર હશે. બરાબર. આ તો સંસારનો નિયમ છે, તમારો લોસ બીજાનો પ્રોફિટ થાય. બરાબર. એટલે ઓબ્વિયસલી એ વસ્તુ તો 3 મહિના પછી જ ખબર પડે કે કોણે ગુમાવ્યા પૈસા. એટલે જો કદાચ માર્કેટમાં ભાવ 11,500 થઈ ગયો હોય એકચ્યુઅલમાં, તો ફાર્મરે આ કોન્ટ્રાક્ટ કરવાની ભૂલ કરી કહેવાય. બરાબર. કારણ કે એ 10,200 માં કમિટ કરી નાખ્યું. જો આવો કોન્ટ્રાક્ટ ન કર્યો હોત તો ઈ આ વસ્તુ 11,500 માં વેચી શકે. બરાબર. અને ઓલા ડીલર ને કાંઈ પણ કોટન ઉગાડ્યા વગર 1,300 રૂપિયાનો ફાયદો થઈ ગયો. બરાબર. 10,200 માં ફાર્મર પાસેથી ઈ માલ લેશે અને 11,500 માં માલ વેચી નાખશે. બરાબર. એની સામે જો માર્કેટમાં ભાવ 8,500 થઈ ગયો હોય તો ફાર્મર મોજમાં આવી ગયો. બરાબર. કારણ કે એને
પોતાનું વિઝનનો યુઝ કરી, વિઝનરી માણસ ફાર્મર બરાબર, એ પોતાના વિઝનનો યુઝ કરી અને ઓબ્વિયસલી આ કોટનને એ 10-200 માં 3 મહિના પહેલા જ વેચી નાખ્યું. તો આવા કેસમાં ડીલર બૈઠકો, કારણ કે એને 10-200 માં કોટન લેવું પડ્યું, જે માર્કેટમાં વેચવા જશે તો કેટલા મળશે? 8,500 મળશે. તો જીવનનો પણ જે નિયમ એ અહીંયા પણ લાગુ પડશે કે જો તમને કાક મળતું હશે તો તમને તો જ મળ્યું હશે જો કોકે કાંઈક ગુમાવ્યું હશે બરાબર. એટલે તમારું વિનિંગ એ બીજાનું શું છે? લોસ છે. તમારે કોઈ એક વસ્તુ તો મળવાની છે, કા તમે વિનિંગ એન્ડ ઉપર હશો અને કા તમે લૂઝિંગ એન્ડ ઉપર હશો. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરવા પાછળનું લોજિક આ પોટેન્શિયલ પ્રોફિટ કે પોટેન્શિયલ લોસ નથી. ફાર્મરના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો ફાર્મર જે છે એને પોતાને રાત જાગીને ઉજાગરા માથે નહોતા લેવા કે ભાઈ 3 મહિના પછી કોટન તૈયાર થાય તો કેટલામાં વેચીશ. એ 3 મહિના પહેલા, ઇવન હજી કોટન બનીને તૈયાર થયું પણ નથી, 3 મહિના પહેલા જ એ કોટનનો ભાવ શું કરી નાખ્યો છે? ફિક્સ કરી નાખ્યો બરાબર. એટલે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન માંથી શું થઈ ગયો? પૂરેપૂરો બચી ગયો છે બરાબર. આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટની બ્યુટી બરાબર. અને આ એક ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે તમે રિસ્કને મેનેજ કરવા માટે શું કરી શકો છો? યુઝ કરી શકો છો. જેમ કે તમે ફોરેન કરન્સીમાં પણ આ સેમ કન્સેપ્ટ લગાડી શકો કે જ્યારે મને ખબર જ છે કે 3 મહિના પછી મારે $1,00,000 ચૂકવવાના છે, તો હું 3 મહિના પૂરા થવાની રાહ નહીં જોઉં, હું અત્યારે જ એનો એક શું કરી નાખીશ? ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરી નાખીશ એક સ્પેસિફિક રેટથી, જેથી કરીને 3 મહિના પછી $USD નો ભાવ ગમે તે હોય, માર્કેટમાં ગમે એ હાલતો હોય, મારા માટે એ $USD કેટલાના પડશે? તો કે જે કોન્ટ્રાક્ટમાં ભાવ લખ્યો છે એટલા રૂપિયાના પડશે. તો હું પોટેન્શિયલ જે કાંઈ પણ ફ્લક્ચ્યુએશન ડિફરન્સ જે આવવાનો હતો એનાથી હું મારી જાતને શું કરી શકીશ? પ્રોટેક્ટ કરી શકીશ. સમજાઈને ક્લિયર બાળકો આ વસ્તુ? હા સર. હવે જો હું આ જ વસ્તુ બાળકો હજી એક બીજા એક્ઝામ્પલ થી તમને સમજાવું બરાબર. અહીંયા જે ફાર્મર અને વાય હતો એ સેમ વસ્તુ પાછી કે એલ્યુમિનિયમ નો પ્રોડ્યુસર છે બરાબર છે અને કાર નો મેન્યુફેક્ચરર છે. આ કનુભાઈ, આ મનુભાઈ બરાબર. આ મેન્યુફેક્ચરર અને આ પ્રોડ્યુસર બરાબર. હવે એલ્યુમિનિયમ નો પ્રોડ્યુસર જે છે એની પાસે એલ્યુમિનિયમ ની માઇન છે, જેમાંથી એ એલ્યુમિનિયમ કાઢી અને પછી ઓબ્વિયસલી પોતાના પ્લાન્ટમાં એને પ્રોસેસ કરે છે અને એલ્યુમિનિયમ શીટ બનાવે છે, જે માર્કેટમાં પછી વેચે છે બરાબર. તો ઓબ્વિયસલી એલ્યુમિનિયમ પ્રોડ્યુસર જે છે એની સિચ્યુએશન કેવી હશે? તો કે એની સિચ્યુએશન ઓલા ફાર્મર જેવી હશે કે ભાઈ આજે એની એલ્યુમિનિયમ શીટ માર્કેટમાં વેચવા જાય તો કદાચ એને એવો ભાવ ન મળે જેવો અત્યારે ચાલી રહ્યો છે બરાબર. કદાચ એ ભાવ જે છે ઓછો થઈ ગયો હોય, માર્કેટમાં પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે એટલા માટે બરાબર. અને એની સામે કાર મેન્યુફેક્ચરર છે કે જે આ પ્રોડ્યુસર્સ પાસેથી એલ્યુમિનિયમ શીટ પરચેસ કરશે અને એને કન્વર્ટ કરશે કારની બોડી બનાવવા બરાબર. આપણે બધાએ મટીરીયલ નું ચેપ્ટર ચાલુ કર્યું છે કોસ્ટના અંદર બરાબર, અને ત્યાં આપણે થોડું ઘણું જે સ્ટાર્ટ કર્યું હતું પણ મટીરીયલ લેવલ્સ આપણે સમજ્યા બરાબર. આપણે ત્યાં જોયું હતું કે ભાઈ જે પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર હોય એ જરૂરિયાત કરતા વધારે ગુડ્સ અત્યારે પરચેસ નહીં કરી નાખે, કારણ કે ઓવર સ્ટોકિંગ કરવાથી એને લોસ થશે, કેરિંગ અમાઉન્ટ વધી જાય બરાબર. પણ એ અંડર સ્ટોકિંગ પણ નહીં રાખે, અંડર સ્ટોકિંગ રાખશે તો સ્ટોક આઉટ પોઝિશન થશે કે જે પણ લોસ મેકિંગ પોઝિશન બરાબર. અને જનરલી જે મોટા મેન્યુફેક્ચરર હોય એ આપણા ઘર જેવું ન હોય કે સવારે નક્કી કરીએ કે આજે રીંગણાનું શાક બનાવશું કે આજે આપણે ભીંડાનું શાક બનાવવું બરાબર. એ લોકોએ પહેલેથી પ્લાનિંગ કર્યું કે આપણે કોસ્ટ કંટ્રોલ વાળા પોઈન્ટમાં સમજ્યા છે. એટલે મેન્યુફેક્ચરરે
ઓલરેડી પ્લાન કરેલો છે કે ભાઈ નેક્સ્ટ 3 મંથ્સમાં એને 10,000 ગાડી બનાવી છે કે 3 મહિના પછી 10,000 કાર્સ નું મેન્યુફેક્ચરિંગ કરવું છે, તો એને એટલા એલ્યુમિનિયમની જરૂર પડશે જે કાર બનાવવા માટે જોઈએ, પણ અત્યારે નથી લેવું, એને 3 મહિના પછી લેવું છે. બરાબર. જો અત્યારે એલ્યુમિનિયમ લઈ લે તો માથાકૂટ શું થાય કે 3 મહિના સુધી સાચવવું પડે, તો કેરિંગ કોસ્ટ ઇન્કર કરવી પડે, અને 3 મહિનાની રાહ જોવે તો માથાકૂટ એ થાય કે અત્યારે જે ભાવ ચાલે છે એલ્યુમિનિયમનો એના કરતા માર્કેટમાં ભાવ કદાચ વધી ગયો હોય તો એ લોસ થાય. બરાબર. તો એ કાર મેન્યુફેક્ચરર વાઇડ ડીલર છે કે જેને એવું લાગી રહ્યું છે કે કદાચ એલ્યુમિનિયમનો ભાવ અહીંથી વધી જાય તો મારે થોડાક વધારે રૂપિયા, મારું કોસ્ટ કેવી થઈ જશે, રો મટીરિયલની વધી જશે, જેનાથી મારે પ્રોટેક્શન લેવું. તો આ બે લોકો અપોઝિટ વ્યૂ ધરાવે છે એલ્યુમિનિયમના ભાવ માટે. આને એવું લાગે છે કે ફ્યુચર ડેટમાં એલ્યુમિનિયમના ભાવ કદાચ ઘટી જશે, આને એવું લાગે છે કે એલ્યુમિનિયમના ભાવ ફ્યુચર ડેટમાં કેવા થઈ જશે, વધી જશે. આ બે લોકો પોતાની સિચ્યુએશનને કઈ રીતે ટેકલ કરી શકે, તો કે આ વાયદા બજાર. બરાબર. કે જ્યાં પ્રોડ્યુસર જે છે એ ઓબ્વિયસલી મેન્યુફેક્ચરરને એક એવો કોન્ટ્રાક્ટ કરીને આપે કે જેમાં એવું કમિટ કરે કે ભાઈ હું એલ્યુમિનિયમ વેચવા તૈયાર છું, 1 ટન ઓફ એલ્યુમિનિયમ એટ 2500 રૂપીસ ઇન 3 months ટાઈમ. તો આ જે કોન્ટ્રાક્ટ કર્યો, આ ભાઈએ જે ઓફર કરી, એ જો મેન્યુફેક્ચરર આ ઓફરને એક્સેપ્ટ કરે તો આ બે વચ્ચે શું થયો કહેવાય, એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ થયો કહેવાય, કે જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં ઈ સેટલ ક્યારે થશે એનો ટાઈમ પીરિયડ આપ્યો છે અને એનો ભાવે આપ્યો છે. આ ફોરવર્ડ રેટ થયો 2500 રૂપિયા. 3 મહિના પછી શું થાય તો કે તમે જો અહીંયા તમને ઓલું દેખાશે, શું કહેવાય, આપણે ટ્રક જ્યારે એક્સપાયરી આવે ત્યારે આ પ્રોડ્યુસર ટ્રકમાં 1 ટન એલ્યુમિનિયમ ભરી મેન્યુફેક્ચરરને મોકલી દેશે. બરાબર. અને મેન્યુફેક્ચરર એની સામે પ્રોડ્યુસરને કેટલા રૂપિયા આપી દેશે, 2500 રૂપિયા. બરાબર. હવે કદાચ 3 મહિના પછી ભાવ 3000 રૂપિયા ચાલતો હોય તો આ પ્રોડ્યુસરને પોટેન્શિયલ લોસ થયો. બરાબર. કારણ કે મેન્યુફેક્ચરરને એને 2500 રૂપિયામાં વેચવું પડ્યું છે કમિટને. આ ભાઈએ 500 રૂપિયા પોતાની કોસ્ટમાં બચાવી લીધા, કારણ કે જો 3 મહિનાની રાહ જોઈ હોત તો આ જ એલ્યુમિનિયમ એને 3000 માં ખરીદવું પડત, જેના એને 2500 રૂપિયા દીધા. ઓર 3 મહિના પછી ભાવ જો 2200 થઈ ગયો હોય તો મેન્યુફેક્ચરરને લોસ થયો. બરાબર. કારણ કે એ વસ્તુ 2200 માં મળવાની હતી, જેના એને 2500 રૂપિયા જે છે એ આપ્યા છે. એક જ મિનિટ બાળકો. હલો, હા બોલો બોલો ભાભી. એક મિનિટ, તમારો અવાજ કઈક સાવ ધીમો. હા, મારું વોલ્યુમ ડાઉન. શું કહો છો તમે? હા હા. ઓકે, ના ના, તો કોઈ વાંધો નથી બાકી, તો પછી નેક્સ્ટ ટાઈમ કરી નાખશું. ના ના, તું એવું શું કામ કરે છે ભાઈ? આપણે એના કરતા મંડે ટ્યુઝડે જાય ને ભાઈ, આરામ. ના ના ના, હું ઘરે જ છું પણ અત્યારે. ના 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 ના, કોઈ જરાય નહીં ભાઈ, સામી રાજી થશે. તો આવતા વીકમાં ગોઠવશું ભાઈ, કઈ વાંધો. ના ના, આવતા આપણે ચામાં ભેગા થશું ભાઈ. તમને પછી ફોન કરું છું, ફ્રી થાય એટલે મને ફોન કરજો તો એમને ભેગા થશું. બરાબર. ના, એટલે મારે 5 વાગે લેક્ચર છે પછી પાછો સાંજે. 2 વાગે ફ્રી થઈ પછી 5 વાગે છે. ભલે. તો બાળકો, તમને આ એક્ઝામ્પલ સમજાણું ને ભાઈ? હા. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કહેવાય. આ સેમ Yes. વસ્તુ તમે ફોરેન કરન્સીના ટ્રાન્ઝેક્શનમાં લગાડી શકો, કે જ્યાં આપણે ઓબ્વિયસલી જે ફ્યુચરમાં મારે ફોરેન કરન્સી જોઈ છે, કે ફ્યુચરમાં મારે ફોરેન કરન્સી વેચવી છે,
તો હું એને રિલેટેડ અત્યારે જ શું કરી નાખું, એક કોન્ટ્રાક્ટ કરી નાખું એના ખરીદવાનો કે વેચવાનો, કે જ્યાં ઈ કરન્સી કયા રેટ થી ખરીદીશ કે કયા રેટ થી વેચીશ ઈ કોન્ટ્રાક્ટમાં શું હોય લખેલું. એટલે ફ્યુચર ડેટમાં હવે કરન્સીનો રેટ ગમે તે હોય, મારા માટે કરન્સી ખરીદવા કે વેચવાનો રેટ કેવો થઈ ગયો, ફિક્સ થઈ ગયો. તો હું પોટેન્શિયલ ડાઉનફોલ માંથી શું થઈ શકું છું, બચી શકું છું. આને મેં મારા રિસ્ક ને શું કર્યું કહેવાય, મેનેજ કર્યું કહેવાય. બરાબર છે બાળકો? સર હા બોલ. આમાં સર જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો ઈ જ હું ક્યાંક વયો ગયો તો પછી રિસ્ક નો વધી જાય? એ તો ઓલા લગન જેવું છે કે તે લગન કર્યા પણ પછી આ તો તું નહીં, સોરી હું મારું એક્ઝામ્પલ લઉં કે મેં લગન કર્યા અને પછી લગન કરીને પછી હું ભાગી ગયો તો બીજી છોકરીને લઈને આવ્યો તો મારી બાયડીને ઈ તો રિસ્ક રહે જ ને. ઈ તો આખી એક અલગ વસ્તુ થઈ જાય. ઈ તો આપણે પણ જનરલી આ મેં ખાલી ઓલા મસ્તીમાં હતો કીધું, પણ જો કદાચ આવું પ્રોડ્યુસર ભાગી જાય ને, બરાબર છે, તારા એક્ઝામ્પલ ને જો આપણે જો જોઈએ તો આખું જનરલી આ કોન્ટ્રાક્ટ જે છે ને એ તારા મારા જેવા માણસો વચ્ચે રોડ ઉપર મળ્યા હોય અને કર્યું હોય એમ ન હોય. આની એક પ્લેટફોર્મ હોય જે માર્કેટ છે ને, જેમ કે શેર માર્કેટના અંદર NSE અને BSE નું જે છે એ પ્લેટફોર્મ છે. તો ઓબ્વિયસલી તું જ્યારે શેર માર્કેટનો જ્યારે માર્કેટનો કન્સેપ્ટ ભણીશ ને ત્યારે તું એ બધી વસ્તુઓ સમજીશ કે ભાઈ આજે શું કામ NSE આટલું ટ્રસ્ટ વર્ધી પ્લેટફોર્મ છે. કારણ કે આજે એ વસ્તુ તો ખાલી આ ફ્યુચરના કોન્ટ્રાક્ટમાં જ નહીં કે આજે હું કેશના અંદર એવું કરી શકું, કારણ કે હવે તો ટેકનોલોજી આવી ગઈ છે આખી. બરાબર છે, મેં મારા અકાઉન્ટમાંથી 1000 શેર ખરીદવાનો સોદો પાડી દીધો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો અને પછી પૈસા ચૂકવ્યા નહીં મેં, બરાબર, પૈસા દેવાની ના પાડી દીધી. તો શું કરી લે, જેને વેચ્યા છે શેર, બરાબર, ભાવ નીચે વયો ગયો કારણ કે મને T+2 નું સેટલમેન્ટ મળે છે, બરાબર, તો 3 દિવસમાં મારે પૈસા દઈ દેવા પડે જેની પાસેથી મેં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીધા છે. જો પૈસા હું ચૂકવું નહીં તો શું થાય, બરાબર, તો ત્યાં NSE આવે જે માર્કેટ હોય ને એ ઇન્સ્યોરન્સ લીધો હોય કે જો તમે કોન્ટ્રાક્ટ કરશો તો એ કોન્ટ્રાક્ટની ટર્મ્સ આખું આ કોન્ટ્રાક્ટને સેટલ કરવાની જવાબદારી કોની હોય, એ માર્કેટની હોય. એટલે માર્કેટ ઓલો ભાગી ગયો તો એના પર બહુ હેવી પેનલ્ટી આવે, એના અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય, પ્લસ અમુક રૂપિયા ઓલરેડી માર્જિન મની તરીકે લીધા હોય એ માર્જિન મની ફ્રીઝ થાય, અને આ ભાઈએ જે કમિટમેન્ટ કર્યું છે ને એને એ રૂપિયા મળે જ કે એને એ માલ મળશે જ. એ વસ્તુ એ માર્કેટે ગેરંટી આપે. ઓકે સર. જે રીતે આપણે લગ્ન કરીએ તો આપણા મમ્મી પપ્પાએ ગેરંટી આપી હોય ને કે ભાઈ આ છોકરો કે આ છોકરી બહુ સારી છે, નહીં વાંધો આવે, એના જેવું. હા સર. તો બાળકો થોડુંક લાંબુ ચાલ્યું, બરાબર છે, પણ આજે આ ચર્ચાને હવે તો એટલી જ રાખવી પડશે કારણ કે 12 તો વાગી ગયા છે. પણ હવે આ એક્ઝામ્પલ મેં તમને ફાર્મર નું એક્ઝામ્પલ આપી દીધું હતું, એટલે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સમજાવવા માટે આ એક્ઝામ્પલ લેવાની જરૂર નહોતી. પણ હવે હું તમને આ જ એક્ઝામ્પલ નો યુઝ કરીને આ જ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ કઈ રીતે ફ્યુચર્સમાં કન્વર્ટ થાય એ રસિક ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ જશું. કારણ કે અહીંયા તમને એક સિમ્પલ ક્વેશ્ચન જે ગ્રીનિતાને થયો ને, બરાબર છે, કે ઓલો ભાગી જાય કે થાય તો શું કરવું આખું, એની જગ્યાએ એક બીજો ક્વેશ્ચન થાય ને કે અલ્ટિમેટલી અહીંયા કોઈ ડિલિવરી તો થતી નથી, અહીંયા ખાલી કોન્ટ્રાક્ટ જ થઈ રહ્યો છે, બરાબર, અને મારે એલ્યુમિનિયમની ડિલિવરી લેવામાં કોઈ રસ નથી, મારે એલ્યુમિનિયમ જોતું જ નથી, પણ મને એટલી ખબર પડે છે કે ભાઈ માર્કેટના અંદર એલ્યુમિનિયમનો ભાવ વધઘટ થતો હોય છે, બરાબર, તો હું ખાલી આ પ્રાઇસ ફ્લક્ચ્યુએશનમાં રમવા માંગુ છું, બરાબર, અને ખાલી મારે પ્રાઇસ નો ડિફરન્સ જે છે ઈ મારે કમાવો છે. તો આને રિસ્ક મેનેજ ન કર્યું કહેવાય, આને સ્પેક્યુલેશન કર્યું કહેવાય, જુગાર રમ્યો આપણે, બરાબર. અને જુગાર જો રમવો હોય તો આ જ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શેમાં કન્વર્ટ થઈ જાય, ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ. તો કાલે આપણે આ જ એક્ઝામ્પલ ને
પાછું કન્ટિન્યુ કરીશું અને હું તમને આ એક્ઝામ્પલ જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ નું હતું એ કઈ રીતે બરાબર છે આપણા ફ્યુચર્સ માં કન્વર્ટ થાય છે બરાબર એ આપણે જોઈશું અને પછી હું તમને એક શેર માર્કેટ નું એક્ઝામ્પલ સમજાવીશ અને પછી એના ઉપરથી આપણે આપણા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ નું અકાઉન્ટિંગ જે છે બરાબર એ આપણે સમજીશું બરાબર છે જે ત્યાં આપણે જોઈશું કે કઈ રીતે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ વર્ક કરે છે તો જરાય જવાનું મન નથી થતું બાળકો પણ અનફોર્ચ્યુનેટલી ટાઈમ ને આપણે ફોલો કરવો પડશે તો આવજો બાળકો બાય બાય ટાટા સી યુ આવજો સર. આવજે આવજે આવજે